ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગયું છે અને મુકુંદના પપ્પા ઉઠી ગયા છે અને 7 વાગ્યા છે. અને રિષિતાબેન તો વયા ગયા કોલેજે, મોડું થતું એટલે ઠાકોરજીના દર્શન કરી લઈએ. હજી નાસ્તો કરવાનો બાકી છે, તો હાલો હવે નાસ્તો કરી લઈ. અને આજ તો વરસાદ રોકાઈ ગયો છે, ફરી કોરું થોડુંક થઈ ગયું છે. રાતે આવ્યો તો જાબલા ભર્યા છે, પણ અત્યારે તો નથી. જામણું રીએ તો સારું, થોડીક વરાપ થાય તો વાડીએ તો જઈ શકે ચાવાવાળા. તો ચાલો હવે નાસ્તો કરી લઈ. તો સવારના વાગી ગયા છે 8 અને આપણે નાસ્તા પાણી થઈ ગયા છે. એટલે મુકુંદભાઈનો બ્લોગ જોઈ લઈ, જોવાય જ છે, પછી કામકાજ કરી. અને આ વાડિયાથી તમે શું લઈ આવ્યા છો? ઉભારી આ ખાવાની વસ્તુ છે, પણ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરો બતાવવામાં. અને શું કહેવાય, 2 વાડિયાથી લઈ આવ્યા હતા, એક હું કાલે ખાઈ ગઈ, પછી એક હતું જ મેં લઈ બતાવી દઉં. અને શું કહેવાય ને કોમેન્ટ કરો. આ ખાવાની વસ્તુ છે. વ્લોગ પણ જોવાય છે, પેલા વ્લોગ જોઈ લઈ પછી કામ બધું કરી. અને ફર્યું તો સરસ ચોખ્ખું છે. જો અહીંયા નાનું એવું ચકલીનું બચ્ચું બેસી ગયું છે, ચી કરે છે. સવારમાં નાનું એવું બચ્ચું આવી ગયું હતું અહીંયા. જો હા, એવું નાનું એવું બચ્ચું છે, જે ઉડતા નહીં શીખવું હોય, અહીંયા બેસી ગયું છે. તો અમે આવી ગયા છીએ અત્યારે ક્લાસમાં હવે તમે બધા વર્ક કરે છે. તો અત્યારે જો એકાથોન ચાલુ થઈ ગયા છે. લેપટોપની સ્ક્રીન છે, થોડું બ્લર આવશે. જો હેલો ચાલુ છે. જો બધા અહીંયા બનાવવા માંડ્યા છે. પ્રોજેક્ટ નહીં દેખાય. પ્રોજેક્ટ હમણાં એને નીચે જઈને તમને બતાવી. અત્યારે પ્રોજેક્ટ નહીં દેખાય ને, અહીંયા અવાજ બહુ આવે છે. ફોનમાં નહીં ઉતારવા દેતા, એટલે લેપટોપમાં આપણે ઉતારીએ. કાટવાળી ના પાડે હે, મસ્ત ક્વોલિટી લેપટોપમાં મસ્ત આવે ને. બાકી તો મેકબુક છે, એમ થોડું કઈ ઘટવા દે. સસ્તું, બેટરી જ નહીં રહેતી એને લેપટોપ. તો પીઝા ડિલિવરી વાળા પીઝા ડિલિવર કરવા આવ્યો છે. હવે ખોલો તો ખરા. હા, ખબર કેમ પડે આમાં પીઝા છે કે નહીં? ઓહો, આવ્યો ગોપાલભાઈ નો બર્થડે છે, એટલે ગોપાલભાઈ લખી ગયા હતા પીઝા પાર્ટી ફ્રોમ ગોપાલભાઈ, હેપી બર્થડે. ક્યાં લઈને જાઓ? તો ખોલવાનું. હા ખોલો. હાલો વ્લોગ માં બતાવો પીઝો ખોલો. અને કે થાય છે થોડો ખોલજો. પીઝા બધા અલગ અલગ ફ્લેવર ના છે કે એક જ ફ્લેવર છે? ત્યાં બનેલા હતા, અમે ગયા લેવા જ ખાલી. તૈયાર અભી એક एक ही है, सब एक ही है. चलो पिज्जा लपेट फाइनल. વાવ, આદિત્ય શું ખાય છે? પીજો. ઓહો, કેવો થયો? એમ અત્યારે મિત્ર 12 વાગી ગયા છે અને તૂટી ગયા છે, કારણ કે આજે વહેલા છોડી દીધા કે આજે હતા એકાથોન. આજે કઈ સ્ટડી ને હતું નહીં, કઈ એમનું તો હતું કે એકાથોન હતા. તો બધું એ જ પ્રોજેક્ટ બનાવ્યો અને બહુ જોરદાર અમે ફ્રન્ટ એન્ડ બનાવ્યું. મેમ જોતા રહી ગયા. મેમ એકલા ખુશ થઈ ગયા મારું પ્રોજેક્ટ જોઈ કે મેમને વિશ્વાસ નતો થતો. હા, મેમને વિશ્વાસ કે તમે આવું બને જ ના શકો. ભાઈ એવો બનાવી દીધું. અમારા હાથમાં એઆઈ છે. એઆઈ હતું. એઆઈ હોય એટલે પછી પાછા જ ન પડી. અમારું ગ્રુપ આખું એઆઈ વાળું જ છે. બધા એક થી એક એઆઈ વાળા. હા, જશ આવ્યો જશ. બધા આમ ઉતારા ટાકે આવી ગયા. આઈટી માં નહીં, એઆઈ માં લેવાનું હતું. એઆઈ માં લેવાનો હતો. એમ કે એનો ફૂલ યુઝ એઆઈ વાળા નથી કરતા, આઈટી વાળા ફૂલ યુઝ કરે છે. હા, આઈટી વાળા આમ એઆઈ નો એટલો યુઝ થાય ને, પણ કે આટલી બધી એઆઈ ની આમ છે, કેવી મસ્ત વેબસાઇટ બનાવી. કોઈ પણ માણસ હાથે આ વેબસાઇટ બનાવી ના શકે એવી વેબસાઇટ બનાવી દે. એટલું ફ્રન્ટ એન્ડ આમ કલર એટલું એડજસ્ટમેન્ટ કરી દે ને, રિયલિસ્ટિક કાઉન્સ. ચાલો અત્યારે આ લોકો
હવે હું પણ મંચુરિયન ખાવા જાય છે તો મંચુરિયન ખાવા કે છે જઈ હતો તો હાલો મેં કીધું હું જાઉં તો અમે જાય છે ત્યારે મંચુરિયન ખાવા. શું પહેલેથી કે આ કંપની છે મારી આ કંપની છે આવી ઢાંકણા ખુલેલી? વી ફોર વંચ. તો તમારે કોઈ બી ઇન્ટર્નશિપ જોઈતી હોય, જોબ જોઈતી હોય તો તમે એપ્લાય કરી શકો છો. હું એક્સેપ્ટ કરી રાખીશ. આંગળી ચીંધવામાં ભૂલ થઈ ગઈ. અહીંયા નહીં, અહીંયા છે. હા તો એ જ સમજી લો, કઈ વાંધો નહીં. ચલો એ જ સમજી લો. અહીંયા એડવેન્ચર પણ છે. એડવેન્ચર પણ પાર કરવું જોઈએ. તો જે વંશ લપટતો નહીં. બાકી મંચુરિયન બેઠા બેઠા જ ખવાઈ જાય. અહીંયા ને અહીંયા જતા જતા સેફલી લેન્ડિંગ કરવી જોશે. તો ચાલો આપણે મંચુરિયન ખાઈશું. મંચ સામે મંચુરિયન ખાઈ લીધું છે. કેવું લાગ્યું? અરે ખતરનાક હતું. ખતરનાક હતું ને? મને પહેલી વાર અહીંયા મિત લઈ આવ્યો હતો. મારી આગળના યરમાં હતો એ મને લઈ આવ્યો તો મને તેમ થયું કે આ ક્યાં ખોપચામાં લઈ આવ્યો અહીંયા આવું. પણ હતું જોરદાર, એક નંબર મંચુરિયન હતું. છે ખોપચા જેવું કચરો જે નાખીને બનાવતા હોય, મજા આવી ગઈ. જે બનાવી ખવડાવે. એટલે હું તમને બધી કેમ મી તારે વિડીયો કોલિંગમાં વ્લોગમાં એને લઈશ જરૂર. હા જોવો અહીંયા કેટલી બિલ્ડિંગો બની ગઈ. હાવ ખાલો એરિયો હતો જ્યારે હું આવ્યો ને ત્યારે. અહીંયા બિલ્ડિંગ બની, અહીંયા બની, કેટલી બધી બની ગઈ. તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5 અને મમ્મી અહીંયા લસણ ફોલવા બેસી ગઈ છે. હા આજે ન હોય, જનરલી ઓછા આવે. અમુક કોક આવે કોક રહી ગયું હોય કોઈ પીવાવાળું ગામનું. નાચ છે કેવડા ત્રીજ છે કાં તો એની સ્ટોરી શું છે તને ખબર હોય કે કંઈક? કેવડા ત્રીજમાં કુંવારિકા છોકરી હોય ને એ રે અને એને હારું બહારું જડે ને હારો પતિ મળે એટલે કુંવારકારી. અટાણે તો પરણેલી રહે છે બાયું. અમારા વખતમાં તો કુંવારકા જ રહેતા. હું રહેતી 2 વર્ષ રહીને તો સાસરે હોય, પછી 3 વર્ષ અહીંયા આવી ગઈ. 5 વર્ષ રહેવાય, 7 વર્ષ રહેવાય, 11 વર્ષ રહેવાય. એમાં સવારે નાહી ધોઈ શંકરના મંદિરે પૂજા પાઠ કરવાના, કેવડાનું પુષ્પ ચડાવવાનું. કેવડાનું પુષ્પ અટાણે થોડું મુશ્કેલ છે. હા આપણે એમાં કેવડો ઉગતો હોય જૂની ઘરે, કારણ કે એમાં વર્ષે 2 વર્ષે 1.5 વર્ષે ફૂલ આવે. ફૂલ તો ન આવતો પણ ખાલી કેવડો આપણે 1 હતો. વર્ષનો કેવડો હતો, ઠેઠ આમ છતે આંબી ગયો હતો તો ફૂલ નહોતું આવ્યું. ફૂલ નહોતા, પાંદ આવતા, બધા લઈ જતા. એટલે બધા અત્યારે છે ને પાંદ જ ચડાવે. અને પછી આખો દી નકરડો ઉપવાસ કરવાનો અને એમાં ફળ ફૂલ જે આપણે ખાઈ અને પાણી પી બધું કેવડાનું પાન મૂકીને પછી જ ખાવાનું. આખો દી ભગવાન શંકરનું ફૂલ કાજડી જેવું. હા ફૂલ કાજડી. આખો દી ભગવાન શંકરનું સ્મરણ કરવાનું ને આખી રાત જાગરણ કરવાનું. આખી રાત ન થાય તો 12 વાગે કરવાનું. અને આ કેતકીનું આ કેવડાનું ફૂલ ભગવાનને વર્ષમાં એક જ વખત ચડે. પછી આખો વર્ષ ભગવાન એનો ત્યાગ કર્યો છે. કેમ એવું કેમ? કારણ કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન 2 વાદે ચડ્યા. બ્રહ્માજી કે હું મોટો, વિષ્ણુ ભગવાન કે હું મોટો. પછી 2 શંકર ભગવાન પાસે ગયા કે અમારા 2માં મોટું કોણ? તો શંકર ભગવાન કે મારી શિવલિંગ છે ને એનું તમે મૂળ ગોતી આવો. બ્રહ્માજી ગયા ઉપર એનો અંત ગોતવા અને વિષ્ણુ ભગવાન પાતાળમાં ગયા. વિષ્ણુ ભગવાનને કે અંત જેવડો ને વિષ્ણુ ભગવાન આવ્યા પાછા. બ્રહ્માજી ઉપર ગયા હતા ને તો બ્રહ્માજી મળ્યો નહીં અંત. પછી વચમાં એને કેતકીનું ફૂલ મળ્યું. બ્રહ્માજીએ કીધું કે તું આલ માર ભેગું અને મારું સાક્ષી બન કે ભગવાન શંકર તને પૂછે કે આનો અંત મળી ગયો તો તારે આ પાડવાને. તો કેતકી પુષ્પ કે મને કાંઈ વાંધો નહીં હાલો, એટલે આવ્યું ભેગું. શંકર ભગવાને પૂછ્યું તો કેતકી તો બ્રહ્માજી કે હા મને એનો અંત મળી ગયો. ક્યારે કેતકી કે સાક્ષી પૂછો એને કેતકી ફૂલ. એટલે એ કે આ ફૂલે આ પાડી કે આ એને મળી ગયો. શંકર ભગવાન તો જાણતા હતા. શંકર ભગવાન કે તું ખોટું બોલે છે એ કે એટલે હું આજથી તારો ત્યાગ કરું છું એ કે. પછી ફૂલ મૂંઝાઈ ગયું કે આ તો મારી ઉપર બધું એવું, મારે બધું ભોગવવાનું રહે કે. એટલે ફૂલે પછી પ્રાર્થના કરી ને પૈકે પડ્યા ને પછી એને ફૂલે શંકર ભગવાને પછી એને માફ કરી એક ભૂલ. એ કે જા તું વર્ષમાં છે ને હું 1 વાર તારું અર્પણ કરીશ, સ્વીકાર કરીશ કે. એટલે વર્ષમાં કે ભાદરવા વદ 30 આવશે ને ત્યારે હું તને તારો સ્વીકાર કરીશ, પછી આખા વર્ષમાં ક્યારે તારો સ્વીકાર નહીં કરું. એટલે એટલું માફ કર્યું.
પણ જનરલી ફૂલ તો આવતું જ નથી તો કેમ બધાય ચડાવે તો મળે આમ ક્યાંક સિટી મોટા સિટીમાં ને એમ ક્યાંક બગીચામાં મળે બહુ મોંઘું હોય અમે જ્યારે રહેતી ત્યારે 250-250 રૂપિયાનું ફૂલ આવતું. ઓહો ત્યારે હા. તો અત્યારે જ કેટલાનું આવતું હોય? ત્યાં તો 500 ખબર 1000 નહીં કેટલાનું આવતું હશે. હમ. 25 વર્ષ પહેલા એટલાનું ઓહો. આવતું. તો અત્યારે 1000 માથેનું જ આવતું હશે. ખબર નહીં આપણે તો કોઈ જોયું નથી. એ તો તમે ત્યારે લેતા 200 નહીં, રૂપિયા અમે પાંદ જ ચડાવતા અને એ કે શંકર ભગવાન ઉપર પાન કે ફૂલ ચડતું નથી તો? એનો ભગવાન ત્યાં ઉપર ટીંગાડવાનું. ટીંગાડવાનું. હા અમે પાન ટીંગાડતા. હમ. શંકરના મંદિરે જાય ને એટલે બાપુ એવું બાંધીને રાખે એમાં અમારે પાન ભરાઈ દે એટલે પાન આ ઓલા ટીંગાડે. મંદિરે ગયા તા ને આપણે પરબડી ગયા તા હા ત્યાં. હા એ પાદરમાં આપણે મંદિર બતાવ્યું હતું ને હા. રબડી ગયા હતા એ મંદિરમાં અમે ટીંગાડતા બાપુની સમાધિ હતી ને હમ હમ હમ. એ બાપુ અમને ટીંગાડીવાનું કહેતા કે તમે ટીંગાડો કે ચડે નહીં કે હમ. એટલે અમે ટીંગાડતા પાન. એટલે ઘણી છોકરીઓ રહ્યા પછી હું અહીંયા હા રહી ને કોઈ ન રહેતું પછી હું રહેતી ને પછી શેરીમાં બધી છોકરીઓ રહ્યો અનિતા દીદી રહેતી નેહા ને બધી રહેતી પછી. ખબર નહીં હોય એવું કઈ. હા ખબર તો હોય પણ ન રહેતા હોય પછી એકને જોવે એટલે એમ થાય કે આપણે આપણે ઓલી ઘરે ઈ હતો કેવડો ઈ કોને વાવ્યો હતો? એ વેચવાયો હતો આપણે સતનાબેન ના સસરા ને ગયા ને ઉજડા અમે ગયા ને હા. લગ્ન થયા હતી પછી ઈ જ વર્ષે અમે ગયા હતા હું તાર પપ્પા એમ ઘર કેવડો હતો તો મેં કીધું હું તો રહું છું એટલે એને મને રોકડો કાઢી દીધો છે. એટલે વાવ્યો હતો સારું ને ઘણા પછી કેટલા આપણી ઘરે પછી દવા મેં હતા. રહેવાનું બંધ કરી દીધું ને તો એ બધાએ રાખ્યો હતો એટલે કારણ કે છોકરી બધી શેરીમાં રહેતી રહેતી ને ના. એટલે બધા બહુ અનિતા દીદી ગામમાંથી રહેતી હોય એટલે ગામમાંથી બધા બહુ લેવા આવતા એટલે રાખ્યો જ તો આપણે હવે કોઈ નથી રહેતો એટલે હવે એને બાપુ એને કાઢી કાઢી નાખ્યો. નાખ્યો હવે નથી. હા એટલે પછી કેવડા પાન બધા ચડાવે તો આખો વર્ષ ઈ કાંટા કાંટા જેવું એવું કેવડો રે અને છેલ્લે એક જ દિવસ એની ડિમાન્ડ હોય તેથી બધાય કેવડા ગામના લેવા આવે. કેટલી છોકરીઓ આવતી આપણે ત્યાં લેવા એટલે આપણે રાખ્યો જ તો કારણ કે અટાણે આપણે કેવડા પાંદે મળવું મુશ્કેલ છે અટાણે આપણે કઈ રહ્યું હોય તો આપણે જેતપુર લેવા જવું પડે કેવડો હા, પાન. વેચાતું મળતું હશે ને ઈ? ફૂલ જેતપુરમાં કોઈ ને મળતો હોય તો આપણે તો હજી જોયું નથી કોઈ દી. હા કોઈ દી લેવા નથી ગયા પાંદ કારણ અત્યારે કે વેચાતા હશે હું નો રહેતી કેવડા ત્રી જિલ્લામાં હા તો. પાંદ હજી વેચાતા હોય એટલે પાંદ જ મળે સત્ય જાજા પૈકી તો ઓલું ફૂલ ગાજડીમાં કેમ ફૂલની ડિમાન્ડ વધી જાય એમ સિઝનલ સ્પાઇક થઈ જાય અહીંયા તો હા. કે સિઝન આવે ત્યારે ઉછાળો થાય ભાવમાં અને પાછો ઉછાળો બેસી જાય. હા એટલે કેવડા ત્રીજ કાલ ગણેશ ચોથ કાલ ગણેશ લાડવા ચોથ, હા બનાવવાના. કાલે અમારે કોલેજે સેલિબ્રેશન કરવાના છે ગણેશ પૂજન ને એવું બધું. અને આજ તો મમ્મી તને ખબર છે બસમાં અમારે યારે કેવું થયું? બસ છે ને ઈ આવી જ નહીં. કા? નો આવી મોદી ઓલી મળવા મોદીને ગઈ છે. મળવા ગઈ છે અમદાવાદ આવી જ અમારી નથી, બસ મળી નહીં મળીને જે આવી જ નથી બસે નો આવી. અહીંથી અમે વડાલ ગયા 10-10 રૂપિયા આપીને એમાંય અમારે એકારે 3 લોકો સોરી 13 લોકો આવ્યા હતા. એક રિક્ષામાં 13 જણા અમે બેહીને ગયા. બે રિક્ષા કરે ને બે રિક્ષા પૈસા વધારે દેવા પણ 13 ગયા પછી ત્યાંથી અમે એસટીમાં બેઠા ને તો એ કે અમે તમે ચોકી ઉતારી દેવું કે જેતલસર અમારો સ્ટોપ નથી મેં જેતપુર સુધીની ટિકિટ લઈ ઉતારી દેજો તો કે નહીં કે એમ ના હાલે ઈ કે બોલો પાસ હોય અમારી પાસે એસટીનો. હા એટલે પછી ત્યાંથી ચોકી સુધી બેહેડા પછી ચોકીમાંથી બીજી નવી બસ ઓલો ટુકડો આવતો એ સંજરી એમાં બેહેડા ત્યાંથી પાછા 20 રૂપિયા દઈને આવ્યા એવા હજી ઓલા બે કોક સ્ટુડન્ટ મારી હારે હતા ને એ તો જંકશન ના હતા એ તો જંકશન 5 વખત આમથી ત્યારે ટેક ઘરે પહોંચ્યા એવું છે. ઈ કરતા નોબેલની બસમાં જ ન વહી આવે એ 3:30 આવતી હતી તો ઓલા બધા 13 બધા સ્ટુડન્ટ હતા છોકરા ને છોકરીને બધા હારે હતા કે વડાલ જાય છે મેં તો હાલો ગેટે ઊભા હે તો પૈસા તો હતા નહીં મારી પાસે. હા 3 વાર બેઠી ને એટલી ટિકિટ દીધી ઓલો નો પણ આવી થોડી ખબર હતી 13 જણા અમે બધા ગયા હારે તો પૈસા તો કોઈ પાસે હતા નથી બધા છોકરાઓ તો અત્યારે પેમેન્ટ વાપરે છોકરાઓ છોકરી હોય તો બસ ફોનમાંથી જ કરવું પડે પછી એક પાસે 100 રૂપિયા હતા 100 રૂપિયામાં 13 જણાનું હાલી ગયું અમારું એ તો રિક્ષાવાળાને દીધા છે રિક્ષાવાળાને 100 રૂપિયા દીધા પછી પાછા પાસમાં એલા એટલે એ તો ફ્રી થયું એક બસમાં પછી પાછા 20 રૂપિયા નહોતા અમારી પાસે બસવાળાને સંજરીવાળાને દેવા પછી એ ઓલો છોકરો વાય બેઠો હતો ને જંકશનનો એક હશે આવતો હોય કે મેડમ મારી પાસે એને પાસે 60 રૂપિયા હતા ને અમે 3 જણા હતા તો એ ક્યાં લ્યો હું દઈ દઉં પછી 60 રૂપિયા એને દીધા. નહીં તારે ફોનમાંથી પેમેન્ટ ન કરી દેવાય પણ ફોન બસવાળો રાખવો જ જોઈએ ને ટુકડાવાળો નહોતો રાખતો. ના એ ન રાખે પછી ઈ છોકરાને મેં 20 રૂપિયા પેમેન્ટ કરી દીધા ને તારે એમ કે મારા પાસે નહીં ફોનમાં જોતો એટલે એને કરાવ ઉતરી એમ થોડુંક હાલે એ વચ્ચે ઊભી રાખી દે અગાઉ એ પાકા હોય અગાઉ પૈસા લઈ લે ઉતરી ત્યાં લે તો તા ઉતરા અગાઉ વચ્ચે લેવા આવે. આ જો તડકી નીકળી મસ્ત હા આજે સરસ બપોર વાતાવરણ પછી છે. તે વરસાદ રહ્યો છે બહાર તો બધા બેઠા છે બહાર બેઠા છે પણ આજ મસ્ત તડકાવાળું વાતાવરણ છે. પપ્પાના ઓલા જે સર કહેતા હતા એ આજે બેસવા આવ્યા હતા પપ્પા પાછા વાતું કરે ચડી ગયા છે. હા આ બધા બેઠા છે નકર
નકર કરા સર હોત ને તો મુલાકાત લે એ વાતું એ ચડ્યા હે જે પાછા એના સર બાજુ બેહી ગયા છે રોજ સર આવે ઈ પ્રવાસની વાતું કરે છે બધાય કે અમે પ્રવાસ આબુ લઈ જતા તો હું કરતા ને ક્યાં રોકાતા ને બધી નિશાળની વાતો હાલે છે સ્કૂલની કે પેલા કેમ લઈ જતા ને કેમ છોકરા હાચવતા ને હાથમાં પટ્ટી મારતા ને હાથ ખોલતી જાતો ને બધું એવું હાલે છે તો પપ્પા વાડીએથી લઈ આવ્યા છે શું છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરજો 3 લઈ આવ્યા હતા એમાંથી 2 છે એ તો ખવાઈ ગયા છે અત્યારે 1 વધ્યું છે જો તમને કોઈને ખબર છે કે આ શું છે તો કમેન્ટ જરૂર કરજો શું છે મમ્મી આ કહેવાનું થોડું છે એ તો મને તો ખબર જ છે હું છે અમે તો બહુ ખાધા છે નાના હતા તે બહુ ખાધા છે ઓકે તો જો હવે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો આપને તો મને તો નથી ખબર પણ મમ્મીએ કીધું કે બ્લોગમાં બતાવજો અને કહેજે નહીં ખબર હોય તો કાલે અમે કેવું હા ઓકે અત્યારે 6 વાગી ગયા છે અને જીત ગયો છે એના ફ્રેન્ડની ઘરે કારણ કે એને મીટિંગ હતી પ્રોજેક્ટની જેમ કોઈ મીટિંગ હોય એટલે કરવી હશે એટલે એ ફ્રેન્ડની ઘરે ગયો છે અને જો અહીંયા સન્ડે માર્કેટ છે સોરી રવિવારી એટલે પ્રોફેશનલ રીતે કેવું હોય તો આપણે સન્ડે મોલ કહી શકીએ પેલું રવિવારી એવું સારું ન લાગે એટલે આપણે સન્ડે મોલ જો કોકનો સન્ડે મોલ પડ્યો છે એનો નળ જ કરે છે કોણ જાણે કેદી લઈ જાય કેટલા ટાઈમના કપડાં એકારે ભેગા કરીને નાખ્યા હશે એને આમ જો બહારનું વાતાવરણ જોવો તમે એકદમ મસ્ત થઈ ગયું છે આવું વરસાદ થઈ ગયો છે એટલે આમ વરસાદનો અંત થઈ ગયો હોય એવું મને લાગે છે અને આ જે વચ્ચે તમને જે બધી આ ગ્રીન દેખાય ને આ કોઈ આમ પાછલો ભાગ નથી આ વચ્ચેનો ભાગ છે આ જેટલું બી વચ્ચે આ ગ્રીન છે ને એટલું બધું ગ્રીન આ વચ્ચેલો ભાગ ખાલી છે અહીંયા બિલ્ડિંગો બનશે આઈ થિંક આગળ ભવિષ્યમાં અને આખું આ ઇસ્કોનવાળું છે આ ઇસ્કોનવાળો જે રોડ જાય ને ગાંધીનગરવાળો બ્રિજ એ આખો અહીંથી આમ રીતે આમ જાય છે ટર્નિંગ લઈને એટલે આ આખો સરખેજથી સીધું આમ કહીએ ને તો ઇસ્કોન સુધીનો હશે એ રીતનો અહીંથી આમ રસ્તો છે આ બધું અહીંથી આમ દેખાય હું તમને ને આથી બહાર જઈને સાઈડમાંથી બતાવું ને તો તમને કદાચ આઈડિયા આવી શકે કે કઈ રીતનું હશે અહીંયા છે 500 એટલે કે અહીંયા થોડું અંધારું છે આમ અને ત્યાંથી આપણે આગળ જઈએ ને એટલે અહીંયા એક ગેલેરી મૂકેલી છે અને હા ફોકસ થયો બરાબર અહીંથી જુઓ તમે આ દેખાય છે આ બ્રિજ છે ઓલો સરખેજવાળો બ્રિજ છે અને આ બાજુ આખું સિટી જ છે એટલું પાછું આ બાજુ એટલું ગાર્ડન છે આમ વચ્ચે બનાવી દીધી છે અહીંયા જો કેફે છે અને નીચે બધા ગાર્ડન છે ત્યાં બાળકો રમતા હશે જો અને અહીંયા બને છે રસોઈ રિશ્તાબેન રોટલી કરે છે અને વાડીએ ગયા હતા તો શાકભાજી થોડુંક આવ્યું છે ચીબડા એવા છે અને અહીંયા ફોન જોવે છે ટાઈટ નથી વાતી જેતપુરથી આવ્યા પલરી નથી લાગતી ના રે ના કપડાં ક્યાં બદલાવ્યા પેન્ટ તો એનું પહેર્યું શર્ટ જ બદલાવ્યો છે લેપટોપ તો દેવા ગયા હતા તો વરતા વરસાદ નીકળ્યો ને બપોર થોડું ખારું હતું દઈવા કેદી જાહા કાલે જાહે 2 દિવસ લાગશે દિલ્હી જાહા હા પાછું કેટલા દી રિટર્ન થાય હમું થાય તે 2 દિવસમાં પગી જાય પાછું જેતપુર લેવા જવાનું કાંઈ મોકલી દે એ લોકો તો વાથી મોકલે નોયડાથી તે થાય ને એ તો ફોન કરે ને હા એ અલગમાં મૂકશે અલગ કોરિયરમાં કે આમાં મોકલે એ ત્યાંથી તો કુરિયર કરે ને છે ઘરે કઈ ઘરે આપી જાય ને જેતપુર ત્યાં લેવા જવું પડે હા જવાના 1500 અને આવવાના 1500 ઘરે તો આપવા આવે ને કેટલા રૂપિયા દઈ છે કુરિયર કરવાના ખાલી અહીંથી દિલ્હી પુગાડવાના 1500 રૂપિયા એક વસ્તુના ખાલી તો માણાના કેટલા થતા છે માણસના ઓછા ને એક જીરીક જેટલી વસ્તુ ફૂટ એકની વસ્તુના 1500 રૂપિયા ખાલી પહોંચાડવાના સેફટી રાખવી પડે એટલે જવાબદારી લે ને એટલે જાજુ હોય ને સેફટી નહીં કે આગળ તમારે કાપડનું કાર્ટૂન મોકલવું હોય તો કે 300 રૂપિયા જ થાય કે પણ આ વસ્તુ મોંઘી રહે એટલે વસ્તુ પ્રમાણે ભાવે લેતા હોય ને જવાબદારી કારણ કે એની હોય જવાબદારી ન હોય તો ઓછા પૈસા લે છે એટલે મોંઘું એમાં એને મને ફોટો પેકેજિંગ જોઈ
વસ્તુ મને આવી ગઈ, પછી એને પ્રિન્ટ કરી આખું નામ એડ્રેસ લખ્યું, બધી વસ્તુ અત્યારે મને આવી ગઈ. આ રીતનું તમારું છે. કરવા હોય તો ક્યાં ક્યાં તમારું પ્રોડક્ટ છે એની લિંક આવી ગઈ, WhatsApp માં સતત તમને મેસેજ આવે. અને બી કેરફુલ, પછી ક્રિટિકલ પ્રોડક્ટ છે એવું લેબલ એને લગાવ્યા છે, બધું એમને બતાવી દીધું. અને કોટન થી આખું એને પેક કર્યું છે, બબલ રેપ કર્યું એટલે છે, ટોચા ન પડે. આવી ગયા. પેકિંગ ખાસ પૂરું કરવું પડે એને. તો ચાલો 7:30 થયા છે, રોટલી થઈ જાય એટલે હવે જમી લઈ, નકર પછી પાછા બેસવા વાળા આવી જાય તો પછી બહાર કાંઈ જમાય નહીં.